કે એમણે આ બધું સેટિંગ ગાંધીનગર લેવલથી હોય છે. ગાંધીનગરમાં બેઠેલા ગ્રામ વિકાસ વિભાગના જે પણ જવાબદાર લોકો હોય, કમિશનર હોય કે પછી મંત્રી હોય, આ બધા લોકોનું બધાનું સેટિંગ હોય છે. એજન્સીને કામ મળે ત્યાં સુધીનું સેટિંગ હોય છે. અને ત્યાર પછી જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી હશે કે પછી ડીઆરડી નિયામક છે કે તાલુકાના અધિકારીઓ આમાં બધા ઇન્વોલ્વ હોય. અને પદાધિકારીઓ પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, એમાં ધારાસભ્ય હોય કે જે પણ હોય, પાર્ટીના ઘણા બધા, દરેક પાર્ટીના લોકોને, બધા લોકોને આણે ફંડ આપ્યું છે, મને કીધું, મને યાદી બતાવી. એટલે આજે તપાસ, એટલે જ હું કહું કે તપાસ એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખું એને પણ પૂછવું જોઈએ કે આમાં આ કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે, કોને કોને એને ફંડ આપ્યું છે. શરૂઆત તો ગાંધીનગરથી કરે. ગાંધીનગરના દૂધે ધોયેલા નથી. તપાસ તો આપી દેશે. મોટી મોટી વાતો કરે, એ લોકોને બી હપ્તા મળ્યા છે. ટકા એમને પણ બધાને મળ્યા છે, કોઈ બાકી નથી. ભાજપ વાળો હોય, કોંગ્રેસ વાળો હોય, આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ બી હોય, કોઈ બાકી નથી. એની પાસે આખી યાદી છે. મને એવું કીધું કે ત્યાં ગાંધીનગરમાં મંત્રીઓને કેટલા આપ્યા, સચિવોને કેટલા આપ્યા, કમિશનરને કેટલા આપ્યા, ડીડીઓને કેટલા આપ્યા છે. ભરૂચનો ડીડીઓ હોય કે પછી ડીઆરડી નિયામક હોય કે નર્મદાના કે પછી એને, અને બીજી એ પણ બાકી ગુજરાતમાં બાકીના બધા જિલ્લાઓમાં, પંચમહાલ, દાહોદમાં પણ આ જ રહ્યું છે. ત્યાં એણે એવું કીધું કે સ્વર્ણિમ જે એજન્સી છે એનો કેમ તપાસ થતો નથી. દાહોદ ને પંચમહાલ વિસ્તારની અંદર સ્વર્ણિમ મહીસાગરની અંદર સ્વર્ણિમ એજન્સી જે કામો કર્યા એ પણ તપાસ થવું જોઈએ. એને મને વાત કરી.